જય માતાજી મિત્રો। તો આજે હું જઈ રહ્યો છું માઢિયા ગામ પાસા દાદાના ધામમાં। તો ચાલો મિત્રો તમને દર્શન કરાવું। જય પાસાખરિયા દાદા। તો આવી ગયો છું માઢિયા ગામમાં। આ છે મંદિરનો ગેટ, જય દાદા લખ્યું છે અને ઉપર ધજા ફરકી રહી છે દાદાના નામની। અને આ છે પાસા દાદાનું ભવ્ય મંદિર। તો તેના દર્શન કરી લો મિત્રો। તો જે આ માઢિયા ગામના ખીમા દાદા બાબરિયા હતા તે પાસા દાદાના બહુ મોટા ભક્ત હતા અને તેમના સેવક પણ હતા। તો ખીમા દાદા ઉજ્જૈનથી પાસા દાદાને અહીંયા લાવ્યા હતા, તેમના બેસણા કરાવ્યા હતા। તો પહેલાં તમે અહીંયા દર્શન કરી લો। જય પાસા દાદા લખવાનું ભૂલતા નહીં। તો જય પાસા દાદા દર્શન કરી લો। અને અહીંયા રવિવારે અને મંગળવારે ખૂબ ભક્તો આવે છે। તો જોઈ શકો છો આ કાળભૈરવ મહારાજનું મંદિર છે, તો તેના પણ દર્શન કરી લો। અને બાજુમાં ચામુંડા માતાજીનું મંદિર છે, જોઈ શકો છો। તો જય ચામુંડમાં લખી દેજો। અને બાજુમાં જ તે નાનું એવું હનુમાન દાદાનું મંદિર છે, જો તમને દર્શન કરાવું, જોઈ શકો છો। તો આ છે હનુમાન દાદા, તો જય હનુમાન દાદા લખી દેજો। તો ચાલો દાદાના જૂના સ્થાનકના દર્શન કરાવું। પહેલાં જોઈ શકો છો આ છે દાદાનો ફોટો, અને આ છે અહીંયાના પહેલાંના પૂજારી, જે અત્યારે તેમનો સ્વર્ગવાસ થઈ ગયેલો છે। તો ચાલો, અને જોઈ શકો છો આ દાદાની માનતાથી દાદાએ દીકરા આપેલા છે ઘણા બધાને। તો તેમની માનતા રાખેલી છે ને તેમના ફોટા છે અહીંયા। અને અહીંયા રવિવારે અને મંગળવારે જમણવાર હોય, જોઈ શકો છો। ને આ છે દાદાનું જૂનું સ્થાનક। તો ચાલો પગે લાગવા। જય ખીમા દાદા, જોઈ શકો છો તેમની પણ એક નિશાની છે। આ પાસા દાદાનું જૂનું સ્થાનક હતું, અહીંયા બેસણા હતા, પછી નવું મંદિર બનાવ્યું તો ત્યાં પાસા દાદાને બેસાડ્યા। તો આ છે બેના સિકોતરમાં। તો જય સિકોતરમાં, જય પાસા દાદા। અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરજો।